થતું હોય પણ આને ફાઈબર નો કહેવાય અને તું કે તારાથી થાય ઈ કરી લેવાની સુઈ છે તો 100 વાળો બ્લોગર તું સો હતો અને રહેવાનો. હવે આપણે આને કોલ કરીએ કે તારે છે હું તમ તારે એમ કીધું તને. હાલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. અત્યારે ફિલહાલ ગાઈસ તમારો ભાઈ નાઈ ધોઈને ફ્રેશ થઈને આવ્યો છે કરદણી હોટલે બેસવા માટે, કેમ કે મારે કરવાનું હતું એડિટિંગ વ્લોગનું, એ માટે. અને હું છે ને પાવર બેગ ને એ બધું લઈને જ આવ્યો છું. જલ્દીથી એડિટિંગ કરી નાખીએ અને સવારે છે ને મારે વહેલા નીકળવાનું છે પપ્પાની હારે છે ને. અત્યારે જો કે સવારના 3:30 જેવું થયું છે પબ્લિક, તોય અત્યારે કેટલું બધું. અને મારે સવારે વહેલા પપ્પા હારે જવાનું છે અમરેલી, તો ઘરે જઈને ઘડીક આપણે સુઈ જવું અને પછી નીકળી જવું સીધું અમરેલીથી. આપણે રિટર્ન આવીને બધું વ્લોગ કન્ટિન્યુ કરશું, કેમ કે કામકાજ બહુ ઝાઝું છે, બરોબર છે. તો હું તમને સીધો છે ને બધું કામકાજ પતાવીને અને પછી જ્યારે ફ્રી થાવ ને ત્યારે હું વ્લોગ ઉતારું ત્યારે પણ. બપોરના વાગે છે અત્યારે 1 જેવું અને અમરેલી તો અમે ક્યારના પગી ગયા બાપ દીકરો બે, પણ કામ હતું અમારે એ બધું કામ અમે પતાવી નાખ્યું છે. અને હવે થોડું ઘણું કામ રહ્યું છે એ કામ પતાવી નાખીએ આપણે, પછી પાછો નોનસ્ટોપ ઝૂલતા જવા નીકળી જશે. ફાઇનલી ગાઈસ ઘરે પગી ગયા છીએ અને હાલત હાવ ખરાબ ગાઈસ, વાણ કોઈ ગયા તડકો કે મારું કામ. ગાઈસ આપણે અમરેલી થી આવ્યા અને અમરેલી બધું કામકાજ હતું એ પતાવ્યું, અને પ્લસ કે આપણે આજથી 2-3 દિવસ પહેલા વ્લોગ નાખ્યો હતો કે કેવલભાઈ 150 વાળો બ્લોગર, બરોબર છે. તો એને તો હસોડું માથે લઈ લીધું. હું તો મસ્તીમાં કહેતો હતો, બટ એને તો માથે લઈ લીધું કે આ લોક ખદડો છે, આ લોક ભડવાયું કરી ગયો, આ લોક તેવો છે, આવો છે, તેવો છે, બરોબર છે. અને એને એની ઉપર વ્લોગ પૂરો બનાવી નાખ્યો, લોંગ અને મિની બે, જે મેં જોયો, બરોબર છે. મેં કીધું આને આટલી બધી હવા હેની છે એમ, એને એમ કે હું જ કાંઈક છું એમ. આપણે તો મસ્તીમાં જો કે કહેતા જ હોય, બરોબર છે. આખું રાજવીર છે એનું નામ વિમળલોન પાડેલું છે, બરોબર છે. એને કાંઈ નહીં થતું હોય પણ આને ફાઈબર ન કહેવાય અને બરોબર છે ને. તમે સમજા ને, મારે વધારે કાંઈ કહેવાની જરૂર નથી. અને આને એમ કે હું આને આટલું કહી તો આને ફેર પડી જાય, આમ થઈ જાય, તેમ થઈ જાય. પણ ભાઈ તને હવા હોય ને તો વયો આવજે તમ તારે. હું તમને પેલા છે ને બ્લોગ બતાવી દઉં કે એને હું બોલ્યો છે એ બ્લોગમાં, હું તમને બતાવું પેલા. ફોન લીધો બીજો, આ નામ છે એનું કેવું બ્લોગ, આપણે સબસ્ક્રાઇબ કરેલી છે. આપણે તો જો કે ભાઈ માયનો હતો, બરોબર, પણ ભાઈ ભડવાઈ કરી ગયો. એને મેં મસ્તીમાં કીધું તું 150 વાળો બ્લોગર, માથે લઈ લીધું. કાંઈ વાંધો નહીં, હું તમને બ્લોગ બતાવી દઉં. પણ આજે મેં એની સ્ટોરી જોઈ ઇન્સ્ટામાં, તું આ લોકે ભાઈઓમાં ભડવાઈ કરી, બરોબર છે. આપણે એ બ્લોગમાં ઉયા જાય. આમ જોવો, સાંભળો. તમને દેખાડું મિની બ્લોગ કે એમાં હું બોલ્યો છે. લાવું એને કેમ બોલાય બ્લોગર છે, કેટલા 50 વાળો. ઓહો ગાઈસ, ઓકા તો એને એટલું બોલાય, બરોબર છે. ઈ એમ કે 50 વાળો બ્લોગર. 4.5K સબસ્ક્રાઇબર છે ને હમણાં 5K થઈ જાય, બરોબર છે ગાઈસ. તો મારી પબ્લિક આલોક મહેતા વ્લોગ્સ, બરોબર છે. કેવું વ્લોગમાં જઈને કોમેન્ટ કરો કે સપોર્ટ આલોક ભાઈ, બરોબર છે. અને ઓકાતમાં રહેવું એટલું કોમેન્ટ કરી દેજો જરૂરથી. અને એ 50 વાળો વ્લોગર તમારા ભાઈને કહે, બરોબર છે ને. તો હવે એને તો એની ઓકાત ખબર હશે, મારે વધારે કઈ કહેવાની જરૂર નથી. અને હજી કઈક બોલે જો ગુલપી તો વારકી ખાઈ લે કીધું ઈ કે આલોક ને વળતો જવાબ દેવો જ જો હે. અને ઈ કે વ્લોગમાં એમે બોલ્યો હે ઈ કે જ્યાં મેળો ત્યાં મારી. તો ખુલ્લે આમ તમ તારે તને હું ધમકી દઉં છું કે તારાથી થાય કરી લેવાની સ્વીટ. તું તો એટલું બોલ્યો ને ગમે ત્યાં મળે એટલું, હું તને ધમકી દઉં છું ખુલ્લે આમ મજા આવે ત્યાં તમ તારે, બરોબર છે. અને સોશિયલ મીડિયાથી તે શરૂ કર્યું ને તો હું તને આ વળતો જવાબ આપું છું બ્લોગ થ્રુ કે થાય કરી લેવાની સ્વીટ તમ તારે, બરોબર છે. 150 વાળો બ્લોગર તું 100 હતો અને રહેવાનો છો, બરોબર છે. ખોટું આલોક મહેતા વ્લોગ સામે આગળ નહીં વધવાનું, રેડી. આપણે તો ભાઈ માયનો હતો, પણ આ રીતે એને કર્યું તો પછી મારી ફરજ બને છે કે કર્મા ઇઝ બેક. કર્મા ભગવાન બેક નો દે ને તો હું દેવા તૈયાર છું તમ તારે. બાકી મારી સામે ખોટું બોલવાનું નહીં, બરોબર છે. અને હજી હું તમને ઈ દેખાડી દઉં કે ઈ બોલ્યો છે કે આલોક ભાઈ ને કે જ્યાં મળે ત્યાં કે આપણે મારવાનો હે, ઈ હું તમને બતાવી દઉં. તો આ વ્લોગ છે જે મેં મિની વ્લોગ મૂક્યો હતો ને ગાઈઝ, એમાં હું બોલ્યો તો 150 વાળો વ્લોગર. અને એમાં એને કોમેન્ટ કરેલી છે, હું તમને બતાવું, ખમો ઉભા રહીજો, ઝૂમ મારીને તમને બતાવી દો. આ જો મારું અકાઉન્ટ ખોલ્યું ને એને અનફોલો કરી નાખ્યું છે ગાઈઝ. આમાં એને કોમેન્ટ કરેલી છે, જો આ રહ્યો 50 વાળો બ્લોગર છો. અરે તું 100-150 વાળો, હું 50 વાળો નહીં. મારે 4.5K સબસ્ક્રાઇબર છે અને બરોબર મારી પબ્લિક મને ફૂલ સપોર્ટ કરે જ છે ને કરતી જ રહે. તો ગાઈસ પાવર દેખાડી જો તમારો, તમે સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી નાખો. આ કોન્ટ્રોવર્સી એને શરૂ કરી છે ને, પણ પૂરી હવે તમારો ભાઈ કરશે ને તમને બધું બતાવશે કે શું કરવાનું છે આગળ.
અને હવે તે એમ કીધું ને જ્યાં મળે ત્યાં ભૈયા તમ તારે મોરે મોરો બાજરીનો રોટલો ખાવો કોરે કોરો ને કે આવો મોરે મોરો વાહ મારા અન્નમાં તો 50 વાળો બ્લોગર છે. કેટલા 50 વાળો? ભલે નહીં આપણને 150 વાળો કે એટલે 150 વાળો બ્લોગર એટલે એવું બોલાય કેમ તાર? જે 150 વાળો હોય એને 150 વાળો ન કહું તો કેવો કહું હવે કયો તો મેં તો મસ્તીમાં કીધું પણ હવે સિરિયસલી કહું છું કેવલ તું 150 વાળો બ્લોગર 100 અને રહી સ્પેરમાં પડ્યો જ બાકી આ બ્લોગ હા સ્પેરમાં પડ્યો મતલબ કે સ્ક્રિપ્ટેડ દેખાડવાની તો આદત છે ને કેવલભાઈની સ્પેરમાં વ્લોગ દેખાડે આપણે ડેઈલી કન્ટિન્યુ વાળા છીએ અને એ હું બોલો સ્પેરમાં પડ્યો તો સ્પેરમાં તો પહેલેથી રાખે છે એ બધું ફેક જ દેખાડે છે બાકી તમારો ભાઈ છે બરોબર છે જેથી સ્પેરમાં પડ્યો તેથી મોટે કહી દે કે ભાઈ સ્પેરમાં હતો અને આ વ્લોગ અત્યારે નાખું છું બાકી ફેક દેખાડે છે કન્ટેન્ટ ગાઈસ તમને બધાને અને તમારે જોવું હોય ને ગાઈસ તેની ચેનલ શું છે એ હું તમને બતાવી દઉં ઉપર રહ્યો એક જ સેકન્ડ હો આ ફોન આડો થઈ ગયો કાંઈ નહીં ચાલશે જો આ કેવું વ્લોગ નામની એની ચેનલ છે અને પેલો જ વિડીયો આ મૂકેલો છે આલો કે ભાઈઓમાં ભડવાઈ કીધી હવે બરોબર ગાઈસ એને એમ થંબનેલ આપ્યું છે કે આલો કે ભાઈઓમાં ભડવાઈ કીધી ભડવાઈ કોણે કરી કહેવાય ગાઈસ તમે જ ઓપનલી કહો કે ભાઈઓમાં મસ્તી ન હાલતી હોય એ સિરિયસ લઈ લીધી ભડવાઈ તો એને કરી કહેવાય અને પ્લસ કે અહીંયા હું બોલ્યો સાંભળો હવે મારા આ વસ્તુનો જવાબ દેવો પડશે. આ ભાઈનું કેવું એવું છે કે ભડવાઈ કરી ભાઈઓમાં અને પ્લસ કે ઈ કે કોન્ટ્રોવર્સી કરી આવું બધું કીધું અને એણે એમ હોત કીધું છે ફરીથી હું તમને સંભળાવી દઉં હજી એકવાર જો નો સમજાણું હોય ને તો હજી એકવાર હું તમને સંભળાવી દઉં આ વસ્તુનો જવાબ તારે દેવો પડશે તો જવાબ હું તને દઉં છું કે થાય ઈ કરી લેવાની તમ તારે સ્વીટ અલો મહેતા પેલા એકલો હતો હજી એકલો છે અને એકલો જ રહે અને એકલો જ કાપી છે બરોબર અને તું 150 વાળો બ્લોગર હતો 100 અને રહેવાનો છો અને એના ગાઈસ કેટલા બધા મારામાં કોલ આવી ગયા છે હું અમરેલી ગયો તો ફોન મારો સાયલેન્ટ હતો હું ચાર્જર આઈને લઈ નતો ગયો એટલે કોઈના ફોન મેં ઉપાડ્યા નથી જો કે ભાઈબંધો બીજા હોય તો બીજા ભાઈબંધોને દિલથી સોરી બાકી કેવલનાથજીના મારામાં ફોન આવ્યા હતા તારા ફોન નથી ઉપાડ્યા પણ હું તને રિટર્ન બેક જવાબ આપું છું અને ફોન કેટલા આવી ગયા ને એ હું તમને દેખાડી દઉં ગાઈસ કે કેટલા મારામાં એના ફોન આવ્યા છે હવે ગાઈસ આપણે એને ફોન કરીએ છીએ બરોબર છે કે એના કેટલા ફોન આવ્યા હતા એટલે આપણે ફોન કરી જોઈએ અને હું કહેશે નહીં તમને હું કહું અને સંભળાવું આ છે ગાઈસ આપણો iPhone 13 જેમાં આપણે વ્લોગ ઉતારીએ છીએ ને કેવલનાથજીનો નંબર આ જુઓ આ 10 વાગે ફોન આવ્યો પછી 12 વાગે આવ્યો પછી 12:30 આવ્યો ને પછી 3 વાગે આવ્યો ને પછી 4 વાગે આવ્યો હવે આપણે આને કોલ કરીએ કે તારે છે હું તમ તારે ક્યારનો ફોન કરતો હતો ઓન સ્પીકર રાખું તમ તારે ઉપાડ ઝડપથી હું છે એટલું બધું ઉપાડ હલો ઉપાડ ને તેવડ હોય તો ઉપાડો હલો જોયું ને ગાઈસ જો નથી ઉપાડતો એ ફોન નથી ઉપાડતો વોઇસ મેલમાં નાખી દીધો છેલ્લી ટ્રાય કરી લો એ ઉપાડે છે કે નહીં એમ કીધું તને ઉપાડ